આદરણીય મણીલાલ સાહેબ, પ્રિય રાજેશભાઈ, વચ્ચે બેઠેલા વડીલો, મિત્રો, વિદ્યાર્થીઓ, છેલ્લે ઊંચો નીચો થતો આયુષ્માન, અનુઆધુનિક યુગ અને પ્રતિનિધિ સર્જક મણીલાલ હ પટેલ, ગયા વર્ષે આ જ સાહિત્ય પંચામૃત કાર્યક્રમનું છેલ્લું વક્તવ્ય પણ મારે આપવાનું થયું હતું. અનુઆધુનિક યુગ અને પ્રતિનિધિ સર્જક હરીશ મીનાશ્રુ એ વિષય પર મેં વાત કરી હતી. બંને સર્જકોનો વિદ્યાનગર સાથેનો નાતો. હરીશભાઈ એમ લખે કે ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી, એમ એ એક પંક્તિ લખે. એટલે એ પણ પાડોશી મારા. અને મણીલાલ સાહેબ સાથેનો 2 દાયકાનો નાતો. 2003માં મેં MAમાં એડમિશન લીધું સરદાર પટેલ યુનિવર્સિટીમાં, અને અમારા અધ્યાપક અને પ્રોફેસર હેડ મણીલાલ હ પટેલ. અને આજે એમની સાથે એમના વિશે એ બેઠા હોય ને બોલવાનું થાય એ સમય, એટલે હું વિચારતો હતો આ આખો 2 દાયકાનો સમય 2003 અને 2023 અઘરું હોય છે સાહેબની ભાષામાં કહું તો, એમની શૈલીમાં. સર્જક હોય, બેઠા હોય અને વાત કરવી એ તો બરોબર, પણ સર્જક સાથે આટલો અંગત નાતો રહ્યો હોય અને એમના વિશે વાત કરવાની, એમાં 2-3 ભય સ્થાનો છે. એક ભય સ્થાન તો એવું છે કે એમનું મૂલ્યાંકન આપણે કેવી રીતે કરીશું જ્યારે વાત કરતા હોઈએ ત્યારે. એમાં તટસ્થ છીએ કે નહીં, રહેવાશે કે નહીં, એ પ્રશ્ન એક આવે કે આપણે સર્જકના કારણે એમના સાથેના સંબંધમાં તણાઈને એમનું મૂલ્યાંકન કરીએ છીએ કે નહીં. બીજું કે એમને ક્યાંક આપણે અન્યાય તો નથી કરી બેસતા ને, એ પણ બીજો એક મુદ્દો આવે જ્યારે એમને મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે. ત્રીજું કે એમની જે કવિતાઓ, જે નવલકથાઓ, જે વાર્તાઓ, જે નિબંધોની વાત કરવાની છે એ બધાની ગંગોત્રી ક્યાં છે એની અનેક વખત ચર્ચા થઈ હોય કે સાહેબે આ નવલકથા લખી કે આ વાર્તા લખી તો એ ક્યાંથી મળી એમને આ વાર્તા કે આ નવલકથા. એટલે આપણે જ્યારે એ વાર્તા, એટલે કોઈક બીજો વ્યક્તિ એક વાર્તા જ્યારે વાંચે ત્યારે એ એને વાર્તાની રીતે જુએ છે, પણ જ્યારે આપણે એ વાર્તા પાછળની ઘટનાને જ્યારે જાણતા હોઈએ ત્યારે આપણે એને એ રીતે જોતા થઈએ. તો આ બધા જુદા જુદા પર્સપેક્ટિવ છે જોવાના. અને એવા એક સર્જક, 125થી વધારે પુસ્તકો, એટલે એમને જે વિધાન રઘુવીરભાઈ સંદર્ભે કર્યું એ જ વિધાન હું એમના સંદર્ભે કરું કે ફૂલ ટાઈમ લેખક. 125થી વધુ પુસ્તકો, એમાં અડધો અડધ આપણે સર્જનાત્મક અને વિવેચનના પુસ્તકો ગણી શકીએ, અને બીજા સંપાદનો સતત લખતા રહ્યા છે. કાવ્ય સંગ્રહો, નિબંધ સંગ્રહો એ સતત એમની પાસેથી આપણને મળતા રહ્યા છે. અનુઆધુનિક યુગ વિશે મેં જ્યારે ગયા વર્ષે હરીશ મીનાશ્રુ પર વ્યાખ્યાન આપ્યું હતું ત્યારે એ યુગના લક્ષણો અને આધુનિકતાથી અનુઆધુનિક યુગ કઈ રીતે જુદો છે એની વિગતે વાત કરી હતી, એટલે એમાં હું બહુ જતો નથી. પણ જે રાજેશભાઈએ વાત કરી કે જે 3-4 વિભાવો છે અનુઆધુનિક યુગના, એનો મુખ્ય વિભાવ છે ગ્રામ ચેતના. અને ગ્રામ ચેતનાના મહત્વના સર્જક આ યુગના એટલે મણીલાલ હ પટેલ. કારણ કે ગામડું કોઈને કોઈ રીતે તો સાહિત્યમાં આવતું રહ્યું છે. ગાંધી યુગમાં આપણે જાણીએ છીએ કે સુંદરમની વાર્તાઓ કે એમની કવિતાઓ, ઉમાશંકર જોશીની વાર્તાઓ, એમના એકાંકીઓ, એમાં આપણને ગામડું જોવા મળે. પન્નાલાલ પટેલની વાર્તાઓ અને નવલકથાઓ, પણ આપણને દર્શકમાં ગામડું ના મળે, આપણને કનૈયાલાલ મુનશીમાં ગામડું ના મળે. એવા ઘણા બધા સર્જકો. એ રીતે આધુનિક યુગમાં આધુનિક સર્જકો ખરા, સુરેશ જોશી ને રાધેશ્યામ શર્મા ને આ બધા, પણ એમાં ગામડું આપણને જોવા ના મળે. ગામડું આપણને રઘુવીર ચૌધરીમાં જોવા મળે.
પણ અનુઆધુનિક યુગમાં આવીએ એટલે તમે જેટલા વાર્તાકારો લો બધામાં તમને ગામડું જોવા મળે. અનુઆધુનિક યુગના મોહન પરમાર કે દલપત ચૌહાણ કે મણિલાલ હ પટેલ કે કિરીટ દુધાત કે અજીત ઠાકોર, તમે જે વાર્તાકારોના નામ લો એ વાર્તાકારોની વાર્તાઓમાં તમને ગામડું જોવા મળે. એટલે ગ્રામ ચેતનાના રૂપે પહેલી વખત આ 1980 આસપાસ આપણે ત્યાં આવે છે. એ અર્થમાં ગ્રામ ચેતના એ અનુઆધુનિક યુગનો એક મહત્વનો વિભાવ છે. અને એના સર્જક, કારણ કે મણિલાલ હ પટેલની કવિતા, વાર્તા, નિબંધ, નવલકથા આ બધામાં તમને ગામડું જોવા મળે. એટલે આ આધુનિક યુગનો એક વિભાવ ગ્રામ ચેતના અને એના એક મહત્વના સર્જક તરીકે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક મહત્વનું કામ ને નામ એમનું ગણાય. કેવી રીતે એમનો જીવન ને ઉછેર, થોડી વાત. 9/11/1949 એમનો જન્મ. વતન એ વખતનો પંચમહાલ, અત્યારનો મહીસાગર જિલ્લો, લુણાવાડા તાલુકાનું મહીસાગર કાંઠે વસેલું ગોલાના પાલ્લા ગામ. એ પાલ્લા આમ તો એ પાલ્લા ગામમાં એમનો જન્મ, ત્યાં જ ઉછેર. પણ સર્જકને કેવી રીતે ઘડે છે? એ ગામમાં કોઈ વાંચવાની ને એવી કલ્પના ન કરી શકે આજથી 60 વર્ષ પહેલા. ત્યારે એમને લાઇબ્રેરી બનાવવાનો વિચાર આવે, નાટક ભજવે ગામમાં, અને એમાંથી જે ફાળો ઉઘરાવાય એમાંથી એક નાનકડી લાઇબ્રેરી બનાવે, પુસ્તકો વસાવે, પન્નાલાલના ને એ બધાના, અને પોતે એ પુસ્તકો વાંચે. હું એ તંતુ જોઉં છું કે પછી તો એ લાઇબ્રેરીનું શું થયું ખબર નહીં, પણ સાહેબે હમણાં એમના ગામમાં લાઇબ્રેરી શરૂ કરી પોતે, કે ના મારું આ દાયિત્વ છે એમ કરીને. તો નાનપણથી આ એક વાંચનને એમને મળ્યું. પછી ભણવા માટે મોડાસા જાય છે અને ત્યાં ધીરુભાઈ ઠાકર જેવા અધ્યાપક આચાર્ય પાસે BA અને MA એમ કરવા મળે છે. એટલે એ રીતે એમની સાહિત્યિક રસ રુચિ ને એ બધું મોડાસાનું જે એક આખું વાતાવરણ, સાહિત્યિક વાતાવરણ, ધીરુભાઈ ઠાકર હતા એટલે સાહિત્યના કાર્યક્રમો થતા હોય ને એ બધું. અને એમાં એ નિબંધ લખેલો પહેલાં તો સ્કૂલમાં, અને એ નિબંધ જ્યારે ભણતા ત્યારે એ નિબંધ વંચાયો. એટલે એ વખતે તટસ્થ મૂલ્યાંકન થાય એટલે એ નિબંધ તો બીજી ગામની સ્કૂલના શિક્ષકો ચકાસે. એ ગામની સ્કૂલના શિક્ષકોએ ચકાસ્યો ને એમ કહ્યું કે આ તો બહુ જ સર્જનાત્મક નિબંધ છે. એટલે બીજા બધાને સંભળાયો અને એમના શિક્ષકને પણ લખ્યું કે તમે પણ તમારી સ્કૂલમાં આ નિબંધ છે એ વાંચજો, એટલો સરસ નિબંધ આ વિદ્યાર્થીએ લખ્યો છે. પછી તો સોનેટ ને બધું પણ મોડાસા લખાય છે, અને પોતાનું જ સોનેટ પોતાના અધ્યાપક આવીને ક્લાસમાં વાત કરે, કુમારમાં છપાય. તો એ રીતે મોડાસાનો એમનો આખો ઘડતર કાળ. એ પહેલાં જે જીવનની કઠોરતાઓનો અનુભવ, એટલે માતાનું મૃત્યુ, સર્જકની ઉંમર 10-11 વર્ષની હશે અને માતાનું મૃત્યુ થાય છે. એટલે એ જે માતાને જો જીજીની આગળ વાત કરીશ નિબંધમાં, અદ્ભુત નિબંધ, ગુજરાતી સાહિત્યના મહત્વના ચરિત્ર નિબંધોમાં આપણે મૂકવો પડે એવો એક નિબંધ જીજી. તો એ માતાને જે રીતે રોગ, માતા જે રીતે સતત ઘરમાં મહેનત કરવી, આટલા બધા બાળકો ઉછેરવા, પિતા અને પિતા સાથેના પણ સંબંધો, આ બધી વસ્તુઓનું નાનપણમાં એમને જે જોયું એના કારણે, એ સંઘર્ષો, એ પીડાઓના કારણે કદાચ અમુક પ્રકારની સમજણ એમને બહુ જલ્દી વિકસી. અને જે વાત રઘુવીરભાઈ સંદર્ભે એમને કરી, હું એટલા માટે વાત કરું છું કે જેમ આધુનિક સમયમાં રઘુવીરભાઈએ બધા જ સ્વરૂપોમાં કામ કર્યું, એમ મણિલાલ હ પટેલ આધુનિક યુગમાં એ એકમાત્ર એવા સર્જક છે જેમને નવલકથાઓ પણ લખી, વાર્તાઓ પણ લખી, કવિતા પણ લખ્યા, નિબંધો પણ એટલા જ સરસ લખ્યા, વિવેચન, સંશોધન, સંપાદન, એમ બધા. કવિતા પણ લો તો કવિતામાં પણ અછાંદસ, છાંદસ, સોનેટ, ગઝલ, પ્રલંબ લયના કાવ્યો, એમ બધા જ સ્વરૂપના કાવ્યો. નિબંધ પણ લો તો પ્રવાસ નિબંધ, ચિંતનાત્મક નિબંધ, લલિત નિબંધ, ચરિત્રાત્મક નિબંધ,
એમ નિબંધના પેટા પ્રકારોની વાત કરીએ તો એમાં પણ બધા પેટા પ્રકારો આવી જાય. એ પ્રકારનું એમનું, એટલે એ ફલક પર આખું એમનું સર્જન એ ચાલ્યું છે. એટલે મોડાસામાં સાહિત્યિક ઘડતર એમનું થાય છે. જીવન ઘડતર તો નાનપણથી માતાને જોયા, માતાનું મૃત્યુ થયું ત્યારથી જીવન ઘડતર તો શરૂ થઈ ગયું હતું, પણ સાહિત્યનું જે ઘડતર છે એ મોડાસામાં, અને પછી ઈડર કોલેજમાં એ અધ્યાપક બને છે 1973-74માં. અને ત્યાં હરિહર શુક્લ જેવા આચાર્ય, અને ત્યાં જે એક એમને સાહિત્યિક મિત્રો ત્યાં આગળ અધ્યાપકો અને સાહિત્યિક કાર્યક્રમો ત્યાં યોજ્યા ઈડરના મલકમાં. અને એના કારણે પણ એ જે ઘડતર કાળ હતો, નવા નવા અધ્યાપક થયા હોય અને તમે કાર્યક્રમો આયોજન કરો, ત્યાં ઉમાશંકર પણ આવે, પન્નાલાલ પણ આવે, બીજા બધા સર્જકો ગુજરાતના આવતા હોય, અલગ અલગ કાર્યક્રમો નાટકો ભજવાતા હોય, તો આ બધું એક નવા અધ્યાપકને ઘડવા માટેનું એક આખું વાતાવરણ એ ઈડરમાં એમને મળ્યું. અને બીજું કે એ સર્જન માટેની આ ભૂમિ બની ઈડર. એમની કવિતા અને એમના નિબંધો એ ઈડર અને ઈડર આસપાસનો જે વિજયનગર ને પોળો ને એના જે જંગલોનો જે આખો વિસ્તાર છે એમાં સતત ફરવું, અને એના કારણે એ કવિતા નિબંધ એ બધું શરૂ થયું. અને પછી વિદ્યાનગર 1987માં વિદ્યાનગરના ગુજરાતી વિભાગમાં એ અધ્યાપક તરીકે જોડાય છે. અને વિદ્યાનગર આવીને એક જુદું વાતાવરણ, ચર્ચાઓનું, જુદા પ્રકારના ત્યાં આગળ સંપર્કો, સંબંધો, અને એના કારણે પછી ત્યાં વાર્તા લેખનની એમની શરૂઆત થાય છે. તો આ એમના જીવનનો એક આલેખ છે, અને કેવી રીતે કયા તબક્કે કેવું કેવું ઘડતર થતું ગયું એની મેં ટૂંકમાં વાત કરી. આ સર્જકને નિર્ભ્રાંતિની જે એમને વાત કરી બહુ જલ્દી આવી. જ્યારે ઈડર કોલેજમાં નોકરી મળી, 24-25 વર્ષની ઉંમર, અને થેલો લઈ અને વહેલી સવારે બસ પકડવાની હતી ઈડર જવા માટે, અને એ થેલો લઈને નીકળે છે, અને ગામના બસ સ્ટેશન તો શું પણ પેલી જે રસ્તો હોય ત્યાં એકલા ઊભા છે, કોઈ ઘેરથી મૂકવા આવ્યું નથી, એકલા જવાનું છે. તો એ જીવનમાં જે આ એકલા હોવાનો જે ભાવ છે એ એમને એ બહુ નાની ઉંમરથી થયેલો. અને જે એમના નાની, એમણે એક વાત કહેલી કે દીવો પોતાના તેલથી બળે છે એટલે દિવેલ પૂરતો રહેજે, તેલ પૂરતો રહેજે. એ સતત મણિલાલ હ પટેલના સર્જનમાં આપણે દેખાય. એ પોતે કહે છે કે હું કંઈ એવો મોટો પ્રતિભાવાન સર્જક નથી, જેમ આપણા ઘણા પ્રતિભાવાન પન્નાલાલ કે એવા જે પ્રતિભાવાન સર્જક હોય, જન્મજાત જેમનામાં એક મોટી પ્રતિભા હોય. મારામાં એવી હું કંઈ એવો પ્રતિભાવાન સર્જક નથી, હું એક મધ્યમ સર્જક છું, અને એટલે હું પોતાની ધાર કાઢવા માટે સતત લખતો રહું છું, એમ એ પોતે કહે છે. એટલે કંઈ હું જે લખું છું એ બધું ઉત્તમ નથી, પણ એમાંથી કેટલુંક ઉત્તમ નિપજી આવે છે. તો આ તેલ પૂરવાની એટલે આ સતત વાંચતા રહેવાનું. આજે ઘણા આપણે જોઈએ છીએ કે અધ્યાપકો કે નવા સર્જકોય નવું વાંચતા નથી. મણિલાલ સાહેબના ઘેર ગયા હોય તો નવું પુસ્તક, નવું સામયિક અચૂક પડ્યું જ હોય, અને એમને એમાંથી પસાર થયા જ હોય. તો આ જે એક નાનપણથી શરૂઆત થઈ ઈડરની ને બધી મેં તમને વાત કરી. સાહિત્ય સર્જનમાં પણ મેં કહ્યું 125થી વધુ પુસ્તકો. નામ ગણાવવા બેસું તો એમાં જ લગભગ 10-15 મિનિટ જાય. પણ એમનો જે કાવ્ય સંગ્રહ શરૂઆતમાં આવ્યો પદ્મા વિનાના દેશમાં 1983માં, અને નક્ષત્ર ટ્રસ્ટ રઘુવીર ચૌધરી જ્યારે નવા સર્જકોના કાવ્ય સંગ્રહો, પ્રથમ કાવ્ય સંગ્રહો પ્રગટ કરતા હતા, એમની ઉંમરના જે કેટલાક જયદેવ શુક્લ હોય, નીતિન મહેતા હોય, બીજા પણ ઘણા બધા, એ બધા સર્જકોના પહેલા કાવ્ય સંગ્રહો આ નક્ષત્ર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા. 125 કાવ્યો એ રઘુવીર ચૌધરીએ ચંદ્રકાંત ટોપીવાળાને આપેલા પસંદગી માટે, કાવ્ય સંગ્રહ માટે. ચંદ્રકાંત ટોપીવાળાએ એમાંથી 15 કાવ્યો જ પસંદ કર્યા 125 કાવ્યોમાંથી. છતાંય
કવિએ નક્કી કર્યું કે 15 કાવ્યો તો 15 કાવ્યો મારે પ્રગટ કરવા છે. એવું નહીં કે એમને 15 કાવ્યો એમને પ્રગટ કર્યા, મારા કાવ્યો તો આટલા છે 125, એમાંથી 75 તો સારા હોય જ ને, તો હું 75નો સંગ્રહ કરું, એવું નહીં. ચંદ્રકાંત ટોપીવાળાને 15 કાવ્યો પસંદ પડ્યા છે, તો માત્ર 15 કાવ્યોનો આ પહેલો કાવ્ય સંગ્રહ પદ્મા વિનાના દેશમાં. એ કાવ્યોમાંથી આપણે જ્યારે પસાર થઈએ ત્યારે આપણને હજી પણ જે આધુનિકતા જે હતી એ આધુનિકતાના કલ્પનો, પ્રતીકો, ભાવો એ બધા આપણને એમાં દેખાય. ઉદાહરણ તરીકે પહેલું જ જે કાવ્ય છે એનું પદ્મા વિનાના દેશમાં પ્રલંબિત લયમાં ગવાતા મરશિયા જેવી રાત પડી છે. પદ્મા વિનાના દેશમાં જંપી ગયા છે દેવસ્થાનો જળની જેમ, કામરથ ગીધોની તીણી ચીસો અને જાગતો પીપળો, તમરાની ત્રમ ત્રમ ચીક ચીક અને વૃત્તિ ઉત્તેજિત શ્વાનોનું શેરીમાં ભૂખ્યા ભસવાનો અવાજ, જુઠ્ઠા પડી ગયેલો આ શબ્દ જેવો પંચમીનો ચંદ્ર, ઊભા રહી ગયેલા રસ્તાઓ, બધું જ અર્થહીન અંધારા જેવું. આ કાવ્ય આપણે વાંચીએ ત્યારે આપણને એમ થાય કે આ આધુનિક જે કવિતા રચાતી એનો પ્રભાવ. પણ પછી જે બીજું કાવ્ય છે એ પદ્મા વિનાના દેશ, બીજું કાવ્ય પોળોના જંગલોમાં, એ કાવ્ય આપણે જોઈએ અને આપણને એમાં ચંદ્રકાંત ટોપીવાળાએ પણ લખ્યું છે કે સ્ફટિક બંધાવાની શક્યતા આ કવિમાં કેવી રીતે પડી છે એનું ઉદાહરણ રૂપ આ કાવ્ય છે પોળોના જંગલોમાં. કૂંપણની ભાષામાં જંગલ બોલ્યું, તન તરણાનું ડોલ્યું, ઝરણાએ મોં ખોલ્યું, કેશ કર્યા છે ખુલ્લા કોણે જંગલ વચ્ચે રાત પડી, ચાંદો પહેરી કોણ ગયું કે રસ્તે રસ્તે નક્ષત્રોની ભાત પડી. એમ કરીને જે કલ્પન અને જે આખું દ્રશ્ય પ્રકૃતિનું, અને પછી એમાં આવતા મીથ ને એ બધાના પ્રયોગો, એમાં આવતી ગઝલો, એ વખતે જે ગઝલ ગુજરાતી થવા મથતી હતી એ ગઝલનું તમે જુઓ કે ડાયરામાં પાનનું બીડું ફરે ને અચાનક તું મને કાં સાંભળે, સોન મહેલે મેં પરી જોઈ હતી, સાંજ થઈને આંગણે તે ઉતરે. આવું કાવ્ય. તો બીજું, ખરી ગયેલા સગપણ વચ્ચે ઊભો છું હું ભવરણ વચ્ચે, તમે લોહીમાં રોપી ઝંખન ફરતી કરવત કણકણ વચ્ચે, એ ગઝલ હોય. અથવા તો છાંયડાને શી ખબર, છાંયડાની શી ખબર આકાશ ઊંચા તાળને, એ વિશે તું પૂછ જઈને લીમડાના ઝાડને. કૃષ્ણની ખાતર હું મારું સ્વપ્ન એ કહેતો નથી, તર્જની પર ઊંચકું છું હું ઈડરના પાડને. ઓઢણીને કન્યકાએ સૂકવી છે નાઈને, એટલે રોમાંચ લીલો થઈ રહ્યો છે વાડને. તો આ પ્રકારની ગઝલો, તો એ શરૂઆતનો એમનો સંગ્રહ. અને પછી પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા, આ 3 સંગ્રહો. અને પછી એમનો આવે છે વિચ્છેદ નામનો ગ્રામ ચેતનાનો એક જુદી કવિતા. અત્યાર સુધી જે પ્રતીકો, કલ્પનો, જે વન, રતિ, આ બધાના ભાવો જેમાં હતા, એ કવિતા છોડીને ગ્રામ ચેતના, જે છૂટી ગયું છે, જે ગામ, સંબંધો, એ બધાની વાત કરતી એમની કવિતા. એવું જ નિબંધમાં થયું. ઈડરના વર્ષો દરમિયાન આ કાવ્યો રચાયેલા, પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ અથવા ડુંગર કોરી ઘર કર્યા, આ બધું. એ જ વખતે જે નિબંધો, વૃક્ષાલોકથી માંડીને અરણ્યોમાં આકાશ ઢોળાય છે, આ બધા એના તમે એ ઉદાહરણ પણ આપણે જોઈએ કે કેવી રીતે વીરેશ્વર સારણેશ્વર વિશેના નિબંધનો એક ગદ્ય ખંડ જુઓ. ઈડરના પથ્થરિયા પહાડો જોતા જોતા ઘણીવાર કાંતના ચક્રવાક મિથુનની ચક્રવાકીનો આર્તનાદ સંભળાય છે. પાષાણોમાં નહીં નહીં હવે નાથ રહેવું, ને કોઈ ઉદાસ સાંજે સુકાઈ ગયેલા ઝરણાની જળ લીપી વાંચતા હોઈએ ત્યારે અધિકતર આદ્ર જ્યાં હોય દેવ એવા મુલકમાં જઈને વસવાનું મન થાય છે. આવું જ એક સોનાના વૃક્ષો, જે એમનો જાણીતો નિબંધ, એનું ગદ્ય તમે જુઓ. આંબા સોને મઢાઈ જાય છે ને એ સોનામાં પછી સુગંધ હોય છે, પણ સોનાના વૃક્ષો તો જુદા જ, એમની સિકલ આ ઋતુમાં જ સાવ પરિવર્તાઈ રહે છે. ફાગણનો તડકો ખેતરોમાં ઉપણાતો હોય,
ઘઉંની ફસલ સોનાવરણી થઈ ગઈ હોય, રાતે સીમમાં તડકાએ રાત વાસો કર્યો હોય, સવારે પાકેલા ખેતરો પણ કાન માડીએ તો રણકતા સંભળાય, જાણે સોનેરી ઘંટડીઓ રણકતી ના હોય. તો આ એમના શરૂઆતના નિબંધો અને એનું ગદ્ય એટલે એમની કવિતા અને નિબંધ બંને જાણે કે સાથે સાથે ચાલે છે. એમના સોનેટ પણ આપણે આગમન પછી એટલે પરોડે આવેલા સપન સૌ પીયું આવ્યા તમે, સર્જકનો આત્મ અનુભવ કે પોતે સગાઈ થઈ છે અને એ જમાનામાં તો સાસરીમાં જવાય નહીં અને છતાંય જઈ ચડે છે, એક રાત રહે છે અને પાછા આવે છે, પણ જેને જોવા ગયા હતા એ તો જોવા મળ્યા નહીં, કારણ કે લજ્જા ને એના કારણે બહાર અવાય નહીં. તો પોતાને તો એ થયું, પણ જેમને જોવા ગયા હતા એમને શું થયું હશે એ વિચારીને આખું આગમન પછી એવું સોનેટ. અને એ સિવાય સંવનન, ઉત્તર રાગ, ભીતરમાં, પહાડોમાં, પોળોના પહાડોમાં સોનેટ માળા, આ બધા જ સોનેટ એ એમના આ ઈડરના વર્ષો દરમિયાન લખાયેલા કે જેમાં વનનું આલેખન હોય, રતિનું પણ આલેખન હોય. એ આગમન પછી એની થોડી પંક્તિ, પરોડે આવેલા સપન સમ આવ્યા પીયું તમે, અહીં મારે ઘેરે સ્વજન વચ હું એકલી ઊભી, કમાડે અંઢેલી નયન જલ નવ રોકી શકી, રડી હર્ષે વા વિરહ દુઃખ જાણી નવ શકી, તમે આવ્યા ત્યારે મુક રહી કશુંએ નવ કહ્યું, ન જોયું પૂરું મેં તવ મુખ અને પાપણ ઢળી, હતું એવું હતું હૈયે એવું કર પકડશો કંઈક પૂછશો, ઉવેખી લજ્જાને સ્વજન વચ એ નવ થયું, વિના બોલ્યા ચાલ્યા કશું પણ કથ્યું નહીં નજરથી, તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા તે સમણું. એમ બીજું આગળ છે, પણ આ રીતે આખું એમને સોનેટ લખ્યું. તો આ એમનો સર્જનનો એક તબક્કો કે નિબંધોનો અને કવિતાનો કે જેમાં પ્રકૃતિ, કલ્પનો, વન, રતિ આ બધા મુખ્ય રૂપે હોય. પછી વિદ્યાનગર એ આવે છે અને વિદ્યાનગરમાં 2-3 વસ્તુ બને છે. એક તો વિદ્યાનગરમાં એ અદમ ટંકારવી, હરીશ મીનાશ્રુ, અજીત ઠાકોર એ બધા આધુનિકતામાં પરિષ્કૃતિ નામનો આખો એક વિભાવ ઊભો કરે છે. આપણે ત્યાં સંસ્કૃતિની વાત થઈ, કૃતિની વાત થઈ, પણ આ સર્જકોએ પરિષ્કૃતિની વાત કરી અને બહુ મહત્વની વાત હતી. પણ એ વખતના આધુનિકોએ, મેં ગયા લેક્ચરમાં પણ કહ્યું હતું કે એમાંથી કંઈ વેલ ડિફાઇન સંજ્ઞા કરી શકાય. હરીશ મીનાશ્રુ કહે છે કે પરિષ્કૃતિ જો ઇલ ડિફાઇન હતી તો જો ચર્ચા વિચારણા થઈ હોત તો એનાથી વેલ ડિફાઇન તરફ જઈ શક્યા હોત. પણ એની પહેલાં જ આધુનિક ચીનુ મોદી, સુમન શાહ, બીજા બધા ઘણા લોકોએ પસ્તાળ પાડી હોય એ રીતે એના વિશે વિરોધમાં ટીકા કરતા લેખો કર્યા. પણ મેં મારા થીસીસમાં પણ લખ્યું છે કે ચંદ્રકાંત ટોપીવાળાએ 2010-11માં જ્યારે મહેમદાવાદ કોલેજમાં સાંપ્રત સાહિત્ય વિશેનો પરિસંવાદ થયો ત્યારે એમાં એમણે લખેલું કે બોલેલાએ કે પરિષ્કૃતિની જીકર એટલે આજે આપણે કરવી પડશે, પરિષ્કૃતિને હવે નવી રીતે જોવી પડશે. એમ કે એ વખતે અમે એને જુદી રીતે જોઈ, પણ કે હું પોતે ઠાંભલો નથી, મારા વિચારો પણ બદલાઈ શકે ને આજે હું પરિષ્કૃતિને જુદી રીતે જોવાની વાત કરું છું. તો એ વિભાવ એ આખો આવ્યો. એટલું જ નહીં, જીવનમાં કેટલાક સર્જકના જીવનમાં એવા પ્રસંગો બન્યા જેથી ગામથી દૂર થવાનું થયું. દીકરીના લગ્ન બીજી જ્ઞાતિમાં કરાવ્યા, એના કારણે 52 ગોળ પાટીદાર સમાજે નાતબાર મૂક્યા, એના કારણે ગામ જઈ શકાય એમ નહોતું. ગામથી પસાર થાય ગાડી લઈને ક્યાંક કોલેજમાં જતા હોય, પણ ગામ જવાનું નહીં. તો એ જે જુરાપો, તરફડાટ, એમાંથી પછી જે નિબંધો આવ્યા, જે કવિતા આવી એ આખી બદલાય છે. મેં કહ્યું એમ વિચ્છેદ કાવ્ય સંગ્રહ એ મેં એ વખતે બુદ્ધિપ્રકાશમાં એ જે આવ્યો ત્યારે એની સમીક્ષા કરતો લેખ પણ લખેલો કે ગુજરાતી ગ્રામ ચેતનાનો બળુકો અવાજ, વિચ્છેદ. આપણે આ જ વસ્તુ જયંત પાઠકમાં પણ જોઈ શકીએ. જયંત પાઠકની કવિતા પહેલાંની અને પછી એ વનાંચલ લખે છે, બહુ સમય પછી એ ગામ રહેવાનું થાય છે અને પછી જે
જે છોડીને ગયા હતા બાળપણમાં એ ગામ રહ્યું નથી હવે, એ જંગલ એવા રહ્યા નથી, અને વનાંચલ લખે છે. અને પછી એમની જે કવિતા આવે છે એવું જ આપણે મણિલાલ હ પટેલના નિબંધોમાં કે એમની કવિતામાં જોઈ શકીએ. ભૂસાતા ગ્રામ ચિત્રો, એમાં ગામડાની વાત કરી, ધીરેન્દ્ર મહેતાએ પણ લખ્યું છે અને ઘણા લોકોએ, કે આ નિબંધો જે છે ભૂસાતા ગ્રામ ચિત્રોના 21મી સદીમાં વાંચવાના નિબંધો છે. એટલા માટે કે આપણે જોઈ રહ્યા છીએ કે જે ગામડું આપણે બધાએ જોયું હતું એ ગામડું હવે રહ્યું નથી. સાહેબની તો વાત દૂરની છે. મેં જે ગામડું જોયું છે 2000ની સાલ સુધીનું, 1990થી શરૂ કરીને 2000 સુધી ના મારા જે કિશોરકાળના વર્ષોનું મેં ગામડું જોયું છે એ હવે જોઉં છું તો એ ગામડું રહ્યું નથી. તો સર્જકે જે ગામડું જોયું હોય એની તો વાત જ જુદી. તો એ જે ગામ, એ ગામનું પાદર, ઘર, ચોરો, પંખી લોક, ફળિયું, ખેતીના સાધનો, એ બધાની વાત. તો આ એક સર્જનાત્મક દસ્તાવેજ છે. ભૂસાતા ગ્રામ ચિત્રો એ દસ્તાવેજ છે ભૂસાતા જતા કે ભૂસાઈ ગયેલા ગામડાનો, પણ એ એક સર્જનાત્મક દસ્તાવેજ છે કે આવનારી પેઢી જે છે એ વાંચશે ત્યારે એને ખબર પડશે કે પાદર શું હતું. એક સાથે સાંજ પડે ને આખા ગામની ગાયો ભેંસો જ્યારે પાદરમાં પાછી આવતી હોય એ દ્રશ્ય હવે તો લુપ્ત થઈ ચૂક્યું છે. મેં બહુ નાનપણમાં જોયેલું. તો એ જ્યારે આજની પેઢી વાંચે ત્યારે એ આપણે શું ગુમાવ્યું છે એની વાત એ ભૂસાતા ગ્રામ ચિત્રોના નિબંધમાં, અને એ જ વિચ્છેદમાં કવિતા એમની સિગ્નેચર પોયમ કહેવાય એવી, ગામ જવાની હટ છોડી દે. બાની સાથે ગયું બાળપણ, ગામ જવાની હટ છોડી દે. વસ્તી વચ્ચે વિસ્તરતું રણ, ગામ જવાની હટ છોડી દે. આંબા રાયણ મવડા ક્યાં છે, નોંધારી ટેકરીઓ ત્યાં છે, ગામ જવાની હટ છોડી દે. નથી વાવતા ભાઈ મકાઈ, લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની હટ છોડી દે. તો આ તમે જુઓ કે સાદી રચના, સીધી સાદી, સીધું પ્રત્યાયન થાય એવી રચના, પણ એ છતાંય એનું જે સંવેદન, એનો ભાવ જે આપણને અડે છે, એ જેમ સાહેબે વાત કરી ને કે આધુનિકોએ બહુ રચના રીતિઓ કરી પણ આજે કોઈને બહુ અડતું નથી, રાવજી પટેલ જ અડે છે. તો રચના સાદી હોય, સરળ હોય, પણ છતાંય એનું જે સંવેદન એ આપણને આ ભૂસાતા ગ્રામ ચિત્રો અને આ ગામ જવાની હટ છોડી દે એના કાવ્યોમાં આપણને અનુભવાય. બીજા તો ઘણા બધા એમાં શું હોય છે, પિતાજી, પિતાજી સાથેનો સર્જકનો નાતો જે રહ્યો લવ હેટનો, અને એ પિતાજીના ગયા પછી સમજાય કે શું હોય છે પિતાજી. એક અદ્ભુત કાવ્ય છે. એ રીતે પંખીઓ ગાય છે ને થાય છે કે એ તો મારે માટે ગાય છે, બાકી તો પડછાયા આવે ને જાય છે. પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે, બાકી તો અંધારે સઘળું લીપાય છે. કોઈ કહે છે કે પંખી તો ઝાડ માટે ગાય છે, એટલે તો કૂંપળની કળી બની જાય છે. કોઈ એવું પણ કહે છે કે પંખી તો પાડ માટે ગાય છે, એટલે તો કાળમીંડ ડૂમો પણ કલકલતું ઝરણું થઈ જાય છે. તો આ આપણું જગત, પ્રાકૃતિક જગત જે આપણી આસપાસનું એક હતું, અને હોવાપણું પણ જો મળે તો પિતાજી વિશેના સોનેટ બે બહુ મહત્વના. પિતાજીને અગ્નિદાહ આપી અને પાછા વળે છે, અને જે મનમાં સોનેટો રચાય છે ને પછી તથાપીમાં એ પ્રગટ થાય છે. શું હોય છે પિતાજી? તે દિવસે ક્યારીમાં પાણી વાળતા વિધુર પિતાજીની આંખોમાં ઊંચાણે નહીં પલળેલી માટી જેવી ગોરાડું રેતા લાગણીઓ જોઈને ભૂલી ગયો હતો કાળી ભૂખ. સંદર્ભો તમે જુઓ, માટીના, વૃક્ષના, ખેતરના, એ આ જે સર્જકમાં આવે છે, નિબંધો હોય, વાર્તા હોય, કવિતા હોય. ઓતરા ચિત્રાના નિષ્ઠુર તડકાની વાઘ જેવી વેળામાં સોનાવર્ણી ડાંગરનું ગાડું ભરતા પિતાજીની એકલતા જોઈને જલ્દી મોટા થઈ જવાનું મન થયું હતું. ખેતર ખેડીને ઘેર આવતા થાકેલા દિવસના પડછાયાની આંખોમાં રસોડામાં નહીં સળગેલા ચૂલાનો ખાલીપો
અને તંબાકુ પીવાની તલબ જોવાતા જીરવાતા નહોતા. મને ખીચડી રાંધતા ને હુક્કો ભરી આપતા અમસ્તું નથી આવડ્યું. એ જાણે છે તે જ જાણે છે. અભાવોના કાફલાઓને આવતા રોકવા અહોરાત જટાયુની જેમ જજુમતા પિતાને વાલ કરવા જેટલો વખત જ નથી હોતો. ભાવથી ભરપૂર પ્રમાણી શકાતા નથી પિતાને. એ તો હોય છે રાખ વળેલો અંગારો, અંદરથી બળબડતો, ખોળો ઝંખતો, તળવળતો તીખારો. થંભ પીગળે તો ઘર ટકે કેવી રીતે? એ લાગણીઓને સમજતા વાર લાગે છે. ભીના વિસ્તારમાં ઝાડને પાણી લાગે છે એવા ઝાડની જેમ ધીમે ધીમે સુકાતા જતા પિતાને મેં જોયા છે. પડસાળમાં બેઠેલા પિતાજીની આંખોમાં જળજળિયા થઈને વહી ગયેલા વર્ષો જોયા હતા. માં શું હોય છે એ તો એમના ગયા પછી જ માં શું હોય છે એ તો એની હયાતીમાં જ સમજાઈ જાય છે. પરંતુ પિતાજી શું હોય છે એ તો એમના ગયા પછી જ સમજાય તો સમજાય કોઈકને. તો આ રીતે પિતા, તો આ રીતે જે સંબંધો બેન ભાઈ પિતા, આ બધાના ગામ શેઢો વૃક્ષ પંખીઓ એ બધાનું આખું જે વિશ્વ છે એ એમની કવિતા, પછીની કવિતાને નિબંધમાં. અને આજે આપણે બહુ મહત્વનું એ જોવાનું છે. કારણ કે આપણે આજે રાધા ને કૃષ્ણ ને પ્રેમના ને ગીતો કર્યા કરીએ અને આજે આપણી આજુબાજુ વૃક્ષો કપાય છે, જંગલો કપાય છે, પશુ પક્ષીઓ હવે ઓછા થતા જાય છે ને આપણે એના વિશે કશું લખીએ જ નહીં. આજે મણિલાલ પટેલની કવિતામાં એ આપણને દેખાય કે એ જે પ્રકૃતિ આપણે શું ગુમાવી રહ્યા છીએ એ મુદ્દો એ એમની કવિતામાં આપણને દેખાય. હવે વાત એમની થોડી વાર્તાઓની. એ પહેલા જે પેલા બે નિબંધો વાંચે એમાં તમે પ્રકૃતિ જુઓ અને પછી આ ભૂસાતા ગ્રામ ચિત્રોમાં ગામ નિબંધનો એક પેરેગ્રાફ જુઓ, કેવું બદલાય છે. પણ હવે પ્રશ્ન થાય છે ક્યાં છે મારું ગામ? પેલું કિશોર વયનું ગામ, મારી વય એ જ તો મારા ગામની વય હતી મારે માટે તો. હારબદ્ધ ઘરો વચ્ચે મોકળા ફળિયા ને છૂટા પાડતા નેળિયા, નેળિયામાંની ઊંચી થુવેરવાડો, વાડોની પાછળ મોટા વાડાઓ, વાડાઓમાં ખળા ને ઘાસના કૂંધવા, નવાણિયા ને બા બહેનોના બેસવા ઉઠવા, છાણાની મોડવાળીઓ ને કઠિયારા, શાકવેલા અને ઢોરના ખાણ પાણી, આંગણે ઢોર કબીલા ને ત્રિભેટે કૂવો, નદી જતું નેળિયું ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતા ગાડા અને ધૂળિયા ચીલા, ટેકરીઓના ઢાળ અને ધોળી કુકરિયાળી કરકરી ધૂળમાં ચાલતા ગાડાના પૈડાના અવાજો, ખેડૂઓના હોંકારા ને રખેવાળના પડકારા, પંખીઓના ઝોલા ઉપર ઝોલા ને કલરવતા ઝાડવા, છેક ઉંબરે આવી અને ખબર લેતી ઋતુઓ ક્યાં છે હવે? આ ગામનું એક ચિત્ર. એટલે જે નથી રહ્યું, મેં કહ્યું હતું એમ એક સર્જનાત્મક દસ્તાવેજ. એ એક એટલે સર્જક માત્ર લાગણીઓ ને સંવેદનો એ જ બધું નથી કરતો, પણ જે આસપાસથી આપણે ગુમાવી રહ્યા છીએ એનો પણ એક સરસ દસ્તાવેજ એ આપતા જાય છે. એ જ રીતે એ પછીના મધવાસનું પાદર, જીજી, ધૂળમાં ઉડતો મેવાડ, પ્રવાસના પણ એમને સરસ પુસ્તકો. એ હું તો નિત્ય પ્રવાસી, અમેરિકા વિશેનું એમ પ્રવાસના પુસ્તકો પણ એમના પાસેથી મળ્યા છે. આંગણામાં આંબાનું ઝાડ, હિમોજ્વલ રાત્રિઓ, આવા બધા નિબંધો. વિગતે વાત કરીએ તો ઘણો સમય જાય, પણ નિબંધો અને કવિતા પછી વાર્તા લેખન, મેં કહ્યું એમ વલ્લભ વિદ્યાનગરમાં એ આવે છે. મણિલાલ પટેલનું સર્જન એવું છે કે ગુજરાતી અનુઆધુનિક ગુજરાતી નવલકથાની વાત કરતા હો તો એમની ઉલ્લેખ આપણે કરવો પડે. અનુઆધુનિક વાર્તાઓની વાત કરતા હો તો એમની વાર્તા સંપાદનમાં લેવી જ પડે. કવિતાની વાત કરતા હોય તો કવિતા લેવી પડે, નિબંધની વાત કરતા હોય તો નિબંધ લેવો પડે. એમ અલગ અલગ સ્વરૂપોમાં પણ મહત્વપૂર્ણ કામ કર્યું છે. અને બધું તો કોઈ પણ કવિનું ઉત્તમ નથી હોતું. આપણે જોઈએ કે સુંદરમ કે રાજેન્દ્ર શાહ જેવા કવિઓ જેમના અનેક સંગ્રહો હોય,
પણ આજે આપણે એમના કાવ્યો પાસે જઈએ તો કેટલા કાવ્યો હોય? 50 કાવ્યો. એ જ રીતે વાર્તાઓ, ઉત્તમ વાર્તાકારો ઉમાશંકર જોશી, એમને તો ઓછી જ વાર્તાઓ લખી, પણ 8-10 વાર્તાઓ નીકળે. એ જ રીતે પન્નાલાલ પટેલ 500 જેટલી વાર્તાઓ, કે ધૂમકેતુ, પણ વાર્તાઓ જો આ સમય પર ખરી ઉતરે એવી 25 વાર્તાઓ. એટલે બધું કોઈ પણ સર્જકનું ઉત્તમ નથી હોતું. એમ મણિલાલ હ પટેલનું પણ કંઈ બધું ઉત્તમ નથી, પણ જે મેં કહ્યું એમ કે એમની 10 વાર્તાઓ તો એવી ખરી કે જે વાર્તાઓની આપણે વાત કરવી પડે. રાતવાસો, હેલી, બાપાનો છેલ્લો કાગળ, સુધા અને બીજી વાતો, મગન સોમાની આશા, આ બધા એમના વાર્તા સંગ્રહો, એ નામની વાર્તાઓ પણ છે. મેં કહ્યું એમ વિદ્યાનગર આવે છે 87માં અને પછી વાર્તા લેખન શરૂ થાય છે. વાર્તાઓમાં પણ એમનો જે મલક છે એ પરિવેશ રૂપે આવે છે. એમનું જે સંવેદન વિશ્વ અને વિષયનું જે વિશ્વ છે એ આમ જુઓ તો એમનો સમાજ અને એમનો પ્રદેશ છે. મહીસાગર અને એના આસપાસનો જે સમાજ છે એ એમના નિબંધોમાં પણ આવે, એમની કવિતામાં પણ આવે અને એમની વાર્તાઓમાં પણ. એમની જે ઉત્તમ વાર્તાઓ છે, હેલી હોય, રાતવાસો હોય, બાપાનો છેલ્લો કાગળ હોય, પીટીશે થયેલી વહુ, તો મગન સોમાની આશા, આ બધી વાર્તાઓનો પરિવેશ, એનો ગદ્ય એ એમના પ્રદેશનું ગદ્ય છે. કાચળી, રાતવાસો, ખેંચાયેલો વરસાદ, આ બધી શરૂઆતની વાર્તાઓમાં પણ રતિ છે. અતૃપ્ત રતિ ઝંખના, નાયકની અથવા નાયિકાની, એ આ કાચળી ને ખેંચાયેલો વરસાદ ને એ બધી વાર્તાઓમાં આવે છે. આદિમ આવેગો ની કેવી અતૃપ્તિ છે, એને પ્રતિકાત્મક રીતે. એટલે એ જ્યારે કાચળી વાર્તામાં ઠકરાણીની વાત કરે તો એના માટે ઘોડી, સાપ, ભેંસ એવા પ્રતીકો વાપરી અને એ જે રતિ ઝંખના છે, અતૃપ્ત, ઠાકોર જે છે એમને લકવો થયો છે, એટલે એ જે રતિ ઝંખના છે પૂર્ણ થાય એમ નથી, એ દર્શાવવા માટે એ વાર્તામાં આ પ્રકારના પ્રતીકોનો ઉપયોગ કરે છે. માટી વટો વાર્તા, જૂનું ઘર તોડવાનું છે હવે, પણ જે માતા છે એ તૈયાર નથી, જે દાદી છે એ, આ પ્રશ્ન ઘણામાં આવે છે આ આધુનિકના. આવી જ વાર્તા ભાઈઓએ ઘરના ભાગ પાડવાના હોય, અજીત ઠાકોરની પણ આવે, અથવા તો ભોળાભાઈનો નિબંધ પણ છે કે હવે ઘર રાખવાનું નથી, ગામમાં કોઈ જતું નથી, ઘર વેચી દેવાનું છે. તો એ જે આ યુગના જે સર્જકો છે, જે ગામડામાં ઉછર્યા, શહેરોમાં રહ્યા, હવે ગામડામાં બહુ જવાનું નથી, તો એના કારણે જે સંવેદન જે જગ્યાઓ સાથે જોડાયેલા છે, અને જ્યારે ભાઈને બોલાવવામાં આવે છે ઘર હવે તોડી નાખવાનું છે, ત્યારે ભાઈ જઈને ના પાડે છે, કારણ કે એને તો આ સાચવી રાખવું છે, પણ બીજા ભાઈઓને હવે નવી જગ્યાએ બનાવવું છે. એમને એમ થાય છે કે બીજા બધા સારી જગ્યાઓ મળી ગઈ ગામમાં, તો આપણે ત્યાં જઈને વસીએ. એક ગામ તો તણાઈ ગયું છે નદીમાં. તો આવી વાર્તા, એ જ રીતે બદલી વાર્તા, અંબા, રાયજી માસ્તર અને રેવજી, બે જ પાત્રો. વાર્તા શરૂ થાય છે કે તમે જુઓ કે સાટા પદ્ધતિના કારણે અંબા અને રાયજી માસ્તર છે એ બંનેને તો બહુ જ સારું બનતું, એટલો બધો પ્રેમ, એ બંને તો ખબર નથી, પણ અંબાનો ભાઈ છે એ ભણ્યો છે, શહેરમાં રહે છે, એટલે એને એની પત્ની ગમતી નથી. એ પત્ની છે એ રાયજી માસ્તરની બેન છે, એટલે પેલો કહે છે કે અમારે ફારગતી જોઈએ, એટલે પંચ બેસે છે, નક્કી કરે તમારી દીકરી તમાર ઘેર ને અમારી દીકરી અમાર ઘેર. પેલા બેને તો ખબર પણ નથી બિચારાને, અને છૂટું થઈ જાય છે. તો આવા પાત્રો, અને આ જોયેલા છે સર્જક, આ અનુભવ જગતમાંથી આવેલું છે. અને એ કેવું સરસ એ ભાષાને તમે જુઓ, એ ગદ્ય, જે વાર્તાનું ગદ્ય જુદું હોય નિબંધ કરતા, એ જુઓ. અંબાએ ધમ પછાડા તો ઘણા કરેલા, પણ એની એકેય કારી ફાવેલી નહીં. સગા બાપ અને ભાઈએ પંચ વચ્ચે અંબાની ફારગતી કરી નાખેલી. આવી છેડાછૂટ સાંભળીને રાયજી અંબા તો વાઢો તો લોહી ના નીકળે એવા થઈ ગયેલા. છેવટે તરફડીને બેઉ હાર્યા, થાક્યા, ટાઢા પડેલા. કારગતિયાઓના કાંઠા કબાળા આગળ કિસ્મત, કરમ ને દેવ દાનવ બધાય લાચાર. ભર્યા પંચમાં પત્તર ખંડાઈ હોય પછી થૂક્યું ગળવાનો સવાલ આ જન્મારે તો ના જ ઉઠે.
નાત એટલી નગરોળ. તો આ રીતે, અને વાર્તામાં તો એ છે કે આ થઈ ગયું એ નહીં, વાર્તા શરૂ થાય છે કે અંબા જે છે એને સાંભળ્યું છે કે રાયજી માસ્તરની બદલી થઈ ગઈ, અને એના જે વેદનાની ટીસ એનામાં ચાલે છે. કારણ કે છૂટાછેડા તો થઈ ગયા, બે દૂર હતા, બંનેના જુદી જુદી જગ્યાએ લગ્ન થઈ ગયા. અંબાને રેવજી સાથે લગ્ન થયું છે, રેવજી એને બહુ સાચવવાનો પ્રયત્ન કરે છે, અને અંબા ગોઠવાય છે પણ કરી. એટલામાં રાયજી માસ્તર એમની જ ગામની સ્કૂલમાં આવે છે. હવે જેને એક વખતે જે પતિ હતો આટલો ચાહ્યો હતો એ પોતાના ગામમાં હોય અને સામે વાત નહીં કરવાની. કાનજી એને જીવીને હોય છે ને, પેલું રસ્તો બદલી દેવાનો, અને એક વખતે બંને સામ સામે આવી જાય છે, અને પેલો કહે છે કે નજર પણ નહીં મિલાવવાની, વાતે નહીં કરવાની. અને ત્યારે અંબા કહે છે કે મારું માનો તો અહીંથી બદલી કરાવીને બીજે જતા રહો. અને આ વાતના 1 વર્ષ પછી એને સમાચાર મળે છે કે રાયજી માસ્તરની બદલી થઈ ગઈ. અને એ જે પીડા એ આ વાર્તાની મુખ્ય ધરી છે. રાતવાસો પણ એવી જ વાર્તા. એ વાર્તા સંગ્રહ એ દીકરી જ્યોતિએ વાંચ્યો અને આ વાર્તા વાંચી બદલી, અને એ છોકરી રડી, અને પછી એણે ગામ જઈને એ વાર્તા બદલી વાર્તા હમણાં 2 મહિના પહેલાં એની મમ્મી પાસે વાંચી. અને હું ગયો ત્યારે મને કહ્યું કે મારી મમ્મી આ વાર્તા સાંભળીને બહુ રડી એમ. તો એ મારા પાત્રોની વાત છે. અનુભવ જગતમાંથી જે વાર્તાઓ મળી છે, અને પછી તમે જુઓ કે એમને વાર્તાઓ બહુ લખી નથી. એમનું પોતાનું માનવું છે કે વાર્તા છે એ આવે તો આવે, લખાય તો લખાય. કારણ કે અનુભવ જગત તમારું જેટલું હોય, કોઈ પણ મોટો વાર્તાકાર તમે જુઓ કે અનુભવ જગત જેટલું હોય. ઉમાશંકરે 7-8 વર્ષ જ વાર્તા લખી છે, પછી એમને વાર્તાઓ નથી લખી. તો રાતવાસો પણ એવી એક રતિની વાત કરતી પ્રતિકાત્મક એવી વાર્તા, પણ બહુ મહત્વની, જેનો એક ઉહાપો આખા સમાજમાં થયેલો, એ પીટીસી થયેલી વહુ. એ જે 52 ગોળ પાટીદાર સમાજને, એમાં એક વખત એ પીટીસીનો એટલો મહિમા કે ડૉક્ટર હોય તો પત્ની ના મળે, પણ પીટીસી થયેલાને જ પીટીસીની મળે. તો આ સમાજ ઉપર કે પીટીસી થયેલી વહુ લાવવા માટે કેવા કેવા ઉધામા થાય છે, એમાં દીકરાની શું હાલત થાય, પતિની શું હાલત થાય, એનું એક આપણને એક બાજુ હાસ્ય અને એક બાજુ કરુણ, એ બંને પ્રેરે એ પ્રકારનું વાત. એમાં પણ ભાષા જુઓ તમે, એ જે પ્રદેશ છે એની. ઢોરોને ખહલું સંકોરી આલતા જગાભાઈ બોલતા હતા, આ નેહાળ્યો પર પૂળો પડી ગયો હોત ને તો હખે રહેવાત. પીટીસી કોણ જોણે હું બલાશે અમારી આળી પીટીસી. આ તો જે ઉઠ્યો એ પીટીસીને પૈણવા રઘવાયો. મફતના મહાદેવ ને તળાવનું પાણી કમાતી મળે તે હવને વાલી લાગે, પણ પીટીસીઓ એમ કોઈ ઝાડે લટકી રહ્યો છે તે તોડી લવાય. આ તો આંગાળીને ગુણા સમણાવાળી વાત. એમ જે ભાષા એમાં એમને જે વાપરી છે ને કેવી રીતે પછી એ પીટીસી થયેલી વહુ લાવે છે ને એનું છૂટું કરવું પડે છે. તો તો આવા પ્રશ્નો જે હતા બદલાતા સમાજના, એ બદલાતા સમાજના પ્રશ્નો લઈને, એટલે એની ભાષા, બાપાનો છેલ્લો કાગળ, મગન સોમાની આશા, માલતીનું મન, એમની વાર્તાઓ પણ નાયિકા પ્રધાન છે. એ નાયિકા એમાં ખૂબ મહત્વ, એનું જે એક વ્યક્તિત્વ છે એ ઉપસે છે, એ પ્રકારની એમની આ બધી વાર્તાઓ છે. તો એ રાતવાસો તો આવી 10 વાર્તાઓ, એ મેં કહ્યું એમ કે કોઈ પણ સમયે વાંચવી ગમે એવી એમની વાર્તાઓ છે. હવે બહુ ટૂંકમાં, કદાચ 5-10 મિનિટ વધારે લીધી હોય, પણ એટલા માટે કે આ એક ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે, યુટ્યુબ પર મુકાવાનું છે, ને આ સર્જકની વાત એ કરવા જ બેઠા છે તો પહોંચે લોકો સુધી. એટલે 5-10 મિનિટ વધારે લઈને પણ હવે એમની નવલકથાઓ, તરસઘર, અંધારું, અંજળ, કિલ્લો, આ બધી જે એમની લલિતા, સતીશભાઈને મેં હમણાં જ વાત કરી કે એમનો લેખ વાંચતો હતો લલિતા પરનો. અશ્રુઘર નવલકથા પૂરી થાય છે, અને એમાં જે લલિતાનું પાત્ર છે રાવજી હાલ, એમાં ઘણી શક્યતાઓ હતી. એટલે મણિલાલ હ પટેલ લલિતાને કેન્દ્રમાં રાખીને એક નવલકથા લખે છે.
એટલે એ અશ્રુઘર પછીનું એક અનુસર્જન, અને એ લલિતાનું પાત્ર પોતાની રીતે વિકસે. પણ અંધારું અને તરસઘર, તરસઘરમાં પણ અપૂર્વ, મીનુ, મનીષા, એ ત્રણ પાત્રો, અને ત્રણ પાત્રો કેવી રીતે સંતાનની ઝંખના છે અને પૂરી નથી થતી ત્રણેયમાં, એની વાત કરતી નવલકથા છે. નામ જ એનું છે તરસઘર. અંધારું એ એમના ગામના આસપાસ જે નાયકાઓ, જે ત્યાંના, હમણાં જે શબ્દ જે આવ્યો કે જે શબ્દ કહેવાતા ઉજળિયા, એ લોકોના આશ્રય જીવતા નાયકાઓનું જીવન, એમનું કેવી રીતે શારીરિક અને બધી રીતે શોષણ કરવામાં આવે છે એની વાત કરતી બહુ કળાત્મક નવલકથા. એમાં પણ રેશમ, રૂમાલ અને મુખી એ બધા પાત્રો છે, અને બહુ સંકુલ, અને છતાંય એ શોષણની વાત કરતી એ બહુ જ મહત્વની એ સમયની નવલકથા. અંજળ એ ચરિત્ર પ્રધાન ઝવેરમાનું પાત્ર છે, અને ઝવેરમાએ કેવી રીતે દુઃખો વેઠ્યા અને દીકરાઓને ભણાવ્યા, ને એ વાત નાનપણમાં વિધવા થયા હોય ને એ આખી વાત અંજળ નવલકથામાં એમને કરી છે. કિલ્લોમાં પણ જાતીયતા અને જાતીય શોષણ ને એની વાત છે. તો આ એમની નવલકથાઓ. પછી એમને નવલકથાઓ લખી નથી, પણ બીજું મહત્વનું એમનું સર્જન આત્મકથા અને જીવનકથા. ગુજરાતીમાં આપણે જાણીએ છીએ કે બહુ ઓછી આત્મકથાઓ સર્જકોએ લખી છે. જે લખી છે મોટે ભાગે બીજા ક્ષેત્રોમાં હોય એવા લોકોએ વધારે લખી છે, પણ સર્જનના ક્ષેત્રમાં હોય એટલે એમની તરસી માટી ને એકલા હોવું, આ બે ભાગમાં એમની નવલકથામાં મેં જે વાત કરી બાળપણ, એ બાળપણથી મોડાસા, ઈડર અને વિદ્યાનગર, એમાં બદલાતો સમાજ, બદલાતો સમય, શિક્ષણ બદલાયું. મોડાસામાં ને ઈડરમાં વાત કરી છે કે અધ્યાપકો જે પહેલાં કાયમી નહોતા, ગમે ત્યારે 31મી માર્ચે એમને છૂટા થવાનો પત્ર પકડાવી દેવામાં આવે એવામાં જીવતા, અને પછી આંદોલનોથી એમને કાયમી કરવામાં આવે છે, અને પછી કાયમી થયેલા અધ્યાપકો કેટલાક અને ઘણા બધા કેવી રીતે અભ્યાસથી જ વિમુખ થઈ જાય, નોકરી સારી થઈ ગઈ એટલે અભ્યાસથી વિમુખ, એ વાત એમને આ આત્મકથામાં. એ સિવાય વિદ્યાનગરે ગયા ત્યારે કેવું હતું, અને પછી ત્યાં શિક્ષણ કેવું બદલાયું, વેપારીકરણ કેવું થવા માંડ્યું, તો એની વાત એમને કરી છે. પોતાની વાત પણ, પોતાના જીવનની વાત પણ સત્ય કેવું આત્મકથામાં એ અઘરું હોય છે, અને છતાંય એમને એવા પ્રસંગો, કોઈને ખરાબ લાગે તો લાગે, પણ નામ દઈને પણ, ઘણી જગ્યાએ નામ ન દઈને, ઘણી જગ્યાએ નામ દઈને પણ એમને એ પ્રસંગોને એ બધા એમની આત્મકથામાં આલેખ્યા છે. એ અર્થમાં એ આત્મકથા જોવા જેવી છે. જીવનકથા પણ આપણે ત્યાં મેં કહ્યું એમ સામાજિક આગેવાનો કે એ પ્રકારના સુધારકોની જીવનકથાઓ લખાઈ છે, પણ સર્જનાત્મક જીવનકથાઓ સર્જકની આપણે ત્યાં ઓછી લખાઈ છે. ને એમાં પન્નાલાલની જીવનકથા તરશા મલકનો મેઘ, વિશ્વકોશનું પ્રકાશન, અદ્ભુત જીવનકથા. આપણે આવારા મસીહાને એ પ્રકારે વાંચીએ છીએ સર્જનાત્મક. અહીં તમે જ્યારે તરશા મલકનો મેઘ વાંચો ત્યારે તમે જ્યારે કે કોઈ જીવનકથા નથી વાંચતા, પણ કોઈ નવલકથા વાંચતા હો એવો એક રસ આપણને એમાં પડે. અને છતાંય એ બિલકુલ વફાદાર. પન્નાલાલની જીવન કથનાત્મક નવલકથા જિંદગી સંજીવની ને કેન્દ્રમાં રાખીને, પન્નાલાલનો એમનો અભ્યાસ, એમની કૃતિઓ વાંચીને, અને એ બધા સ્થળોએ ફરીને, જે લોકો જીવતા હતા પન્નાલાલને જાણતા હોય એવા લોકોને મળીને, એમ બરોબર માહિતી ભેગી કરીને પછી એમને એ જીવનકથા લખી છે. એ જ રીતે જોસેફ મેકવાનની જીવનકથા, કારણ કે જોસેફ મેકવાન સાથે પણ એ વિતક ઝંખે વાલ, જોસેફ મેકવાન સાથે પણ એમનો અંગત સંબંધ રહ્યો, અને એ પછી તો મણીલાલ દેસાઈને એ બધાની પણ એમને નાનકડી પણ જીવનકથાઓ લખી. પણ ખાત આ વિતક ઝંખે વાલ અને તરશા મલકનો મેઘ એ ગુજરાતી જીવનકથા સાહિત્યમાં આપણે ઉલ્લેખ કરવો પડે એ પ્રકારનું એમનું સર્જન. વિવેચન, સંશોધન, સંપાદન એ બધાની વાત નથી કરતો, કારણ કે એમને પોતે જ એવું કહ્યું છે કે હું કંઈ એવો વિવેચક નથી, પણ ભણાવતા અને વાંચતા મારા જે પ્રતિભાવો ઊભા થતા હતા કૃતિઓને લઈને, એને મેં
લેખો રૂપે કે એમ વ્યક્ત કર્યા છે. પણ છતાંય બહુ તટસ્થ રીતે, કોઈકને જરા ઉગ્ર પણ લાગે એ પ્રકારના લેખો અને જે કહેવા જેવું હોય કહેવું એવા એમને વિવેચનો કર્યા છે. સંશોધન એમનું ગુજરાતી કવિતામાં પ્રેમ નિરૂપણ એ વિશે એમનો પીએચડીનો થીસીસ ધીરુભાઈ ઠાકર પાસે, અને એ જ પછી પુસ્તક રૂપે પણ પ્રગટ થયો હતો. તો એ રીતે વિવેચન, સંશોધન, સંપાદનને એ બધું જ એમની પાસેથી મળે છે. 2-3 મુદ્દાઓ કહીને મારી વાત પૂરી કરું. એક તો 2 મુદ્દા મણિલાલ હ પટેલના સર્જન સાથે જોડાયા છે. એક અતિલેખનનો મુદ્દો અને એક વિષયનો. ઘણાને એમ લાગે છે કે અમે કવિતા વાંચીએ, નિબંધ વાંચીએ કે વાર્તા વાંચીએ પણ અમને બધું એકનું એક લાગે છે. હું એને એ રીતે જોઉં છું કે સર્જક જ્યારે કોઈ સંવેદન અનુભવે છે ત્યારે એ અનુભવ જે છે એ અનુભવ કયું રૂપ લે છે. કારણ કે એ સંવેદન પોતે પોતાનું એક રૂપ પકડે છે. એટલે કોઈ વખત એ સંવેદન કવિતા રૂપે પણ આવે, કોઈ વખતે નિબંધ રૂપે પણ આવે, કોઈ વખતે વાર્તા રૂપે પણ આવે. પણ એ સંવેદન કેમ કે પ્રકૃતિ, વિષાદ, વેદના, નિર્ભ્રાંતિ, બદલાતું જગત, બદલાતું ગામડું એ બધું છે. એટલે એ બધું એક હોવાનો કોઈને ભાસ થાય. બીજો મુદ્દો અતિલેખન વાળો, તો એમને જ એની વાત કરી છે કે હું કંઈ એવો મોટો લેખક નથી કે થોડું લખું, જેટલું લખું એટલું ઉત્તમ થઈ જાય. કેટલાક સર્જકો એવો લખે કે થોડું લખે તો પણ ઉત્તમ સર્જે. હું એવો સર્જક નથી, એટલે હું લખું છું અને એમાંથી કેટલુંક નિપજી આવે છે. આ 2 મુદ્દા એમને જ્યારે આપણે મૂલ્યાંકન કરતા હોય એમના સાહિત્યનું, ત્યારે આ એક જોવા જેવા છે. અને આમ એને ક્રમમાં ગણાવવું હોય તો એમનો જે આખો વિકાસ છે એ પહેલાં શરૂઆતમાં વનરતિના કાવ્યો, નિબંધો, પછી ગ્રામચેતના, અને એ બધામાં સંબંધો પોલા છે ને એવું સર્જકને લાગે છે. મને કદાચ ના પણ લાગતું હોય, પણ સર્જકને એવું લાગે છે કે સંબંધો પોલા છે અને છતાંય આપણે એ જ લોકો સાથે રહેવાનું છે, એ લોકોને મળવાનું છે, હળવાનું છે. તો એ એક પીડા, એની વાત એમના સર્જનમાં એ કરી છે. 3 મહત્વની વસ્તુઓ, મન, માટી અને વૃક્ષ. એમના સાહિત્ય વિશે આપણે વાત કરવી હોય તો મન, માટી અને વૃક્ષ, આ એમના જે સર્જનાત્મક સાહિત્ય છે એ સર્જનાત્મક સાહિત્યનું એક દ્રશ્ય છે. બીજું, નિયતિ કઠોર છે. સર્જકને લાગ્યું છે કે નિયતિ કઠોર છે અને એ નિષ્ઠુર છે, જે કાંતને પણ લાગેલું. એટલે નિયતિ હંમેશા, સાહેબનો જ શબ્દ કહું તો એ કહેતા કે સુખ હંમેશા આવ્યું છે તો દુઃખના પરબીડિયામાં જ આવ્યું છે. એ અનુભવ એમનો જીવનનો આખો રહ્યો છે જન્મથી. એટલે આ વસ્તુ, નિયતિની નિષ્ઠુરતા, એ પણ એમના સર્જનમાં આપણે જોઈ શકીએ છીએ. તો આ એક એમનો ફલક છે. મેં કહ્યું એમ એક આખો સેમિનાર કરવો પડે અલગ અલગ સ્વરૂપો લઈને, અને એવું થાય તો 75મું ચાલે છે તો બહુ મોટી વાત કહેવાશે કે આ રીતે એમના સર્જનનું પણ મૂલ્યાંકન થાય. પણ મેં કહ્યું એમ, સાહેબ ઘણી વખતે ઘણા મંચ ઉપરથી મારે બોલવાનું થાય છે, પણ સાહેબ બેઠા હોય ત્યારે હંમેશા ડર હોય, કારણ કે એ જતા શું કહે છે, કેવું બોલ્યા, એ આખી વાત. એટલે એમના વિશે બેઠા હોય અને બોલવાનું, એમ મેં કહ્યું, એ એક પડકાર હોય છે. અને પડકારમાં મને મનીષભાઈએ પરોવ્યો, એ બદલ એમનો તથા આપ સૌનો ખૂબ ખૂબ આભાર.